અમરેલીના બગસરા પોલીસ સ્ટેશન ખાતે આવનાર મોહરમ પર્વને અનુલક્ષી શાંતિ સમિતિની બેઠક મળી। બગસરા પોલીસ સ્ટેશન ખાતે આગામી દિવસોમાં 5-6 જુલાઈના રોજ મોહરમ પર્વને લઈ શાંતિ સમિતિની બેઠક મળી। બગસરા પોલીસ સ્ટેશન ખાતે ડી.વાય. એસ. પી. જયવીર ગઢવી સાહેબના અધ્યક્ષસ્થાને બેઠક મળી, જેમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા। મોહરમ પર્વના દિવસે શહેરમાં પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે। બગસરા શહેરમાં સામાજિક આગેવાનો સહિત હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા। મોહરમ પર્વ શાંતિમય માહોલમાં એકબીજાના ભાઈચારા વચ્ચે ઉજવણી થાય તેવી બેઠકમાં ચર્ચાઓ કરવામાં આવી। અશોક મણવર, ન્યૂઝ 14 અમરેલી। આગામી 5 અને 6 તારીખના બગસરા તાલુકામાં જે મોહરમની ઉજવણી કરવામાં આવવાની છે, તેના અનુસંધાને આજરોજ બગસરા પોલીસ સ્ટેશન ખાતે એક શાંતિ સમિતિની મિટિંગ બોલાવવામાં આવેલી હતી, જેનામાં દરેક સમાજના અગ્રણી લોકો છે એ આવ્યા હતા। એમના તરફથી જે કાર્યક્રમની રૂપરેખા છે એ સમજાવવામાં આવી હતી। એમને જે જરૂરી પરમિશન લેવાની છે એના માટે એમને જાણ કરવામાં આવી હતી અને એમના દ્વારા એ બધી લેવામાં આવેલી છે। સાથે સાથે એ દિવસે ટ્રાફિકની સુચારુ વ્યવસ્થા થઈ શકે તેના માટેનું પણ બંદોબસ્ત કરવા માટે આવેલું છે। એની સાથે દરેક સમાજના અગ્રણી લોકો છે એમણે શાંતિપૂર્ણ રીતના તહેવારની ઉજવણી થાય એના માટે બાંહેધરી આપી છે અને જ્યારે પણ આ થઈ રહ્યું હશે ત્યારે પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવશે, જેના લીધે શાંતિપૂર્ણ રીતે માહોલમાં આ તહેવારની છે એ ઉજવણી થઈ શકે।